ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે લાસ્ટ લેક્ચરમાં જેમ આપણે વાત કરી સમઘટકતા વિશે, એમ આ ચેપ્ટરની અંદર હવે સમઘટકતાના કેટલાક પ્રકારો વિશે આપણે સમજવાનું છે. મેં અગાઉ બી કીધું હતું આ ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે અને આમાંથી 3 કે 4 માર્કનો એક ક્વેશ્ચન 100% આવશે, એટલે તમે ધ્યાન રાખજો અને સરળ બી છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ અવકાશીય સમઘટકતા અને એના પ્રકાર. તો એના 2 પ્રકાર હતા અવકાશીય સમઘટકતાના. કયા કયા? તો એક ભૌમિતિક સમઘટકતા અને એક પ્રકાશીય સમઘટકતા. બરાબર. તો જોઈએ આપણે અવકાશીય સમઘટકતા કોને કહેવાય. તો જે સમઘટકોમાં રાસાયણિક સૂત્ર અને રાસાયણિક બંધન સમાન હોય પરંતુ જુદી જુદી અવકાશીય ગોઠવણી ધરાવે તેને અવકાશીય સમઘટકતા કહેવાય. એના શબ્દમાં જ એની વ્યાખ્યા છે. આ બધામાં સમઘટકો એટલે રાસાયણિક સૂત્ર સમાન, પરંતુ આની અંદર શું જોવા મળે? જુદી જુદી અવકાશીય ગોઠવણી જોવા મળે, એટલા માટે એને અવકાશીય સમઘટકતા કહેવાય. એમાં સૌથી પહેલું છે Ml4 ભૌમિતિક સમઘટકતા, અને એમાં Ml4 પ્રકારના સમતલ્ય સમચોરસ સંકીર્ણ માટે. Ml4 તો કે આ પ્રકારની સમઘટકતા હિટ્રોલેપ્ટિક સંકીર્ણમાં લિગેન્ડની ભિન્ન ભિન્ન શક્ય ગોઠવણીના કારણે થાય. લિગેન્ડની ગોઠવણી અલગ અલગ હોય તો એના કારણે તમને જોવા મળે. એટલે Ml4નો મતલબ શું? તો કે 4 લિગેન્ડ છે. એમ એટલે મેટલ આયન, ધાતુ આયન. એની આજુબાજુ કેટલા લિગેન્ડ છે? 4 લિગેન્ડ. હવે 4 લિગેન્ડમાંથી 2 લિગેન્ડ અલગ હોય X પ્રકારના અને 2 લિગેન્ડ અલગ હોય L પ્રકારના, એટલે X2L2. એટલે પ્રકાર કયો થાય? MX2L2. બરાબર. જુઓ, ધારો કે આ PT છે, એની 1 અને 2 એક જ બાજુએ Cl છે અને બીજી બાજુએ NH3 છે, તો આને સીસ પ્રકાર કહેવાય. પણ જો વિકર્ણના સંબંધમાં હોય, વિકર્ણ્ય, તો અહીંયા Cl ને અહીંયા Cl છે. એ જ રીતે આ વિકર્ણ ઉપર 2 NH3 છે, એટલે એને ટ્રાન્સ સમઘટક કહેવાય. એટલે Ml4 પ્રકારમાં 2 પ્રકાર પડે. Ml4માં સીસ અને ટ્રાન્સ. તો કે સવર્ગાંક 4 ધરાવતા સંયોજનોના MX2L2 સૂત્ર ધરાવતા સમચોરસ સંકીર્ણના 2 લિગેન્ડ X એકબીજાની નજીક સીસ સમઘટકમાં હોય છે. એકબીજાની નજીક શેમાં હોય? સીસ સમઘટકમાં, અથવા તો એકબીજાની વિરુદ્ધ ટ્રાન્સ સમઘટકમાં હોય છે. યા તો એકબીજાની નજીક હોય સીસમાં, અથવા તો એકબીજાની વિરુદ્ધ હોય ટ્રાન્સમાં. તો આ થયું એ નજીક થયું અને આ થયું એ દૂર થયું. બરાબર છે. એટલે એક સીસ સમઘટક, એક સીસ સમઘટક અને એક ટ્રાન્સ સમઘટક. PTNH3 2Cl2 ના ભૌમિતિક સમઘટકો સીસ અને ટ્રાન્સ. તો MABXL પ્રકારના અન્ય સમતલ્ય સમચોરસ સંકીર્ણમાં પણ 3 સમઘટકોમાં સીસ અને ટ્રાન્સ જોવા મળે, પણ એ સમચતુષ્ફલકીય જોવા ના મળે. એટલે અહીંયા Ml4માં આપણને એક સીસ જોવા મળ્યો અને એક ટ્રાન્સ જોવા મળ્યો. ચાલો હવે MH6ની વાત કરીએ. Ml6 સમઘટકતાની અંદર Ml6 પ્રકારની અંદર અષ્ટફલકીય સંકીર્ણ હોય. અષ્ટફલકીય સંકીર્ણમાં 2 પ્રકાર પડે. તો પહેલાં MX2L4, એટલે 2 એક જ પ્રકારના અને 4 અલગ પ્રકારના, એટલે 2 + 4 6 થઈ ગયા. એટલે એટલે એક ધાતુ આયનની આજુબાજુ 6 લિગેન્ડ હોય, Ml6. આ રીતે એનો પ્રકાર પડે. તો એમાં બી સીસ અને ટ્રાન્સ પડે. તો એની અંદર તમે આ રીતે બી બતાવી શકો. જો અહીંયા ગાડી લખું છું
ધારો કે તમારે એને લખવું હોય તો તમને ઉદાહરણના સ્વરૂપે યાદ ના રહે તો M(A2B4) આ રીતે યાદ રાખો તો બી ચાલે. કયા? M(A2B4) Ml6 પ્રકારનો. હવે જુઓ, એમાં M વચ્ચે 1 2 3 4 5 6 અને એ જ રીતે અહીંયા M 1 2 3 4 5 6. હવે જુઓ, અહીંયા A4 એટલે 1 2 3 અને 4 નજીક નજીક, અને અહીંયા B. તો આ સીસ થયો, પરંતુ આ બી સામે હોય અને બધા એ આ સાઈડના કોર્નરમાં હોય, તો આ ટ્રાન્સ થયો. તો એક સીસ થયો ને એક ટ્રાન્સ થયો. એટલે MA2B4 અથવા તો MA4B2 ગમે તે તમે લખી શકો. મેં અહીંયા MA4B2નું ઉદાહરણ લીધું ધારો કે, તો આ રીતે તમે લખી શકો. કોઈ બી ટૂંકમાં 4 + 2 6 થવા જોઈએ. તો જુઓ, અહીંયા આગળ તમને MX2L4માં સીસ અને ટ્રાન્સ આપ્યું છે. X2 એટલે આ રહ્યા Cl અને L4 એટલે આ NH3. મેં તમને હમણાં કીધું એ સીસ સમઘટક. વચ્ચે CO છે, ધાતુ આયન. એ જ રીતે અહીંયા CO, બંને જે Cl છે X એ સામસામી છે, અને આ L છે એ 4 કોર્નરમાં છે, એ ટ્રાન્સ થયો. એટલે કીધું છે આ પ્રકારની સમઘટકતા જ્યારે MX2L4 સૂત્રવાળા સંકીર્ણમાં જ્યારે દ્વિદંતીય લિગેન્ડ LL હાજર હોય છે ત્યારે ઉદ્ભવે છે. ક્યારે ઉદ્ભવે? જ્યારે દ્વિદંતીય લિગેન્ડ હોય ત્યારે. હવે એના જેવો એક બીજો પ્રકાર જોઈએ, Ma3B3. એની અંદર અષ્ટફલકીય રચના જોવા મળે, પણ અષ્ટફલકની બાજુના પાસેના ખૂણા ઉપર સમાન લિગેન્ડના 3 દાતા સમૂહો સ્થાન પ્રાપ્ત કરે છે ત્યારે આપણને એને ફેશિયલ સમઘટક મળે છે. બરાબર? ફેશિયલ ક્યારે? તો કે બાજુના પાસેના ખૂણા ઉપર સમાન લિગેન્ડના 3 દાતા પરમાણુ જોવા મળે. જ્યારે એમના સ્થાન અષ્ટફલકના યામ્યોત્તરી એટલે કે મેરિડોનિયલની આસપાસ હોય છે ત્યારે તેને મેરિડોનિયલ સમઘટક કહેવાય. જેમ કે અહીંયા ઉદાહરણ લઈએ આપણે, આ ફેશિયલનું છે. વચ્ચે આ એક ઘટક આયન, તમે અહીંયા NH3ની જગ્યાએ A નામ આપો અને N2Oની જગ્યાએ B નામ આપો, NO2ની જગ્યાએ, તો ચાલે. તો જુઓ, પાસે આવેલા છે એમોનિયા અને પાસે NO2 આવેલા છે. કુલ 6 લિગેન્ડ થઈ ગયા. એટલે આ કયા થયા? MA3B3. એમાં આ પહેલું કયું થયું? ફેશિયલ, પાસે. હવે આ બીજું, વચ્ચે CO. હવે જુઓ, NO2 2 પાસે અને 1 ક્રોસમાં. એ જ રીતે NH3 સામે અને 1 સામે ક્રોસમાં. એટલે આ જે થયું એ શું થયું? તો કે મેરિડિયોનલ થયું. એટલે એક ફેશિયલ અને એક મેરિડોનિયલ. તો આની અંદર કુલ આપણે કયા પ્રકાર જોયા? ML4ની અંદર તો કે એક સીસ જોયો અને એક ટ્રાન્સ. ML6માં MA2B4માં એક સીસ જોયો અને એક ટ્રાન્સ. આ મોસ્ટ આઈએમ બીજો પૂછાય છે. અને MA3B3માં એક ફેશિયલ અને એક
મેરીડિયોનિયલ આટલું જોયું આપણે, બરાબર. Ml4માં સિસ અને ટ્રાન્સ, Ml6માં સિસ અને ટ્રાન્સ, અને ફેશિયલ અને મેરીડોનિયલ. ચાલો, પ્રકાશીય સમઘટકતા વિશે સમજાવો. તો કે પ્રકાશીય સમઘટકો આરસી પ્રતિબિંબ છે. આ નવી સમઘટકતા. અવકાશીય સમઘટકતાનો બીજો પ્રકાર IIMP. આરસી પ્રતિબિંબો એટલે એકબીજા ઉપર એમના પ્રતિબિંબ અધ્યારોપિત નથી થતા, તો તેમને પ્રતિબિંબ સમઘટકો કહેવામાં આવે છે. એટલે એવો એકબીજા ઉપર અધ્યારોપિત થઈ શકે નહીં. લખ્યું છે, અણુઓ અથવા આયનો જે અધ્યારોપિત નથી થતા તેમને કેવા કહેવાય? કિરાલ કહેવાય. કેમ? કારણ કે ચારે ચાર સમૂહ અલગ અલગ હોય, એટલા માટે એકબીજા ઉપર અધ્યારોપિત થઈ શકે નહીં. એમાં બે સ્વરૂપોને તેમના પોલરીમીટરમાં ધ્રુવીભૂત પ્રકાશને કઈ દિશામાં પરિભ્રમણ કરે એના આધારે દક્ષિણ ભ્રમણીય એટલે ડેક્સ્ટ્રો જમણી બાજુ પરિભ્રમણ કરે, અને બીજું વામ ભ્રમણીય એટલે લીવો ડાબી બાજુ પરિભ્રમણ કરે, એવું કહેવાય. એટલે એક જમણી બાજુ અને એક ડાબી બાજુ. પ્રકાશીય સમઘટકતા દ્વિદંતીય લિગેન્ડનો સમાવેશ કરતા અષ્ટફલકીય સંકીર્ણોમાં જોવા મળે છે. શેમાં જોવા મળે છે? અષ્ટફલકીય સંકીર્ણોમાં. જેમ કે આ પ્રકારમાં સંકીર્ણમાં માત્ર સિસ સમઘટક જ પ્રકાશીય સમઘટકતા દર્શાવે છે. વામ ભ્રમણીય અને આ દક્ષિણ ભ્રમણીય. જુઓ, અહીંયા EN એટલે દ્વિદંતીય લિગેન્ડ છે. બંને જમણી બાજુ એક અને અહીંયા ડાબી બાજુ, જમણી બાજુ 2 અને ડાબી બાજુ 1. જ્યારે અહીંયા COમાં ડાબી બાજુ 2 અને જમણી બાજુ 1. તો આ રીતે તમને જોવા મળે પ્રકાશીય સમઘટકો. હવે જોઈએ દક્ષિણ ભ્રમણીય ડેક્સ્ટ્રો અને વામ ભ્રમણીય લીવો. એટલે આ બંને એકબીજા ઉપર અધ્યારોપિત થતા નથી. એમાં પણ તમે જુઓ, CL જમણી બાજુ અને ડાબી બાજુ, EN એક આ બાજુ છે, આ બાજુ, અને EN આ બાજુ, બરાબર. એટલે સિસ અને ટ્રાન્સ, દક્ષિણ ભ્રમણીય અને વામ ભ્રમણીય, લીવો અને ડેક્સ્ટ્રો રોટેટરી. હવે જોઈએ બંધન સમઘટકતા. બંધન સમઘટકતા એમ્બિડિડેન્ટ લિગેન્ડ ધરાવતા સવર્ગ સંયોજનોમાં ઉદ્ભવે છે. હવે આ બધી બંધારણીય સમઘટકતાના પ્રકાર ચાલુ થયા. અહીંયા ગાડી તમારે અવકાશીય સમઘટકતા પૂરું થયું. હવે બંધારણીય સમઘટકતામાં પહેલો છે બંધન સમઘટકતા. કુલ 4 આવશે. એમ્બિડિડેન્ટ લિગેન્ડ આપણે અગાઉ જોઈને આવ્યા. શું હોય? તો એક જ અણુમાં 2 અલગ અલગ પરમાણુઓ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે છે, અથવા તો ઇલેક્ટ્રોનને શું કરી શકે છે? ભાગીદારી કરી શકે છે. તો એને શું કહેવાય? એમ્બિડિડેન્ટ લિગેન્ડ એટલે બંધન સમઘટકતા. અગાઉ જોયું તેમ NCS- એમાં નાઇટ્રોજન દ્વારા બંધન પામી NCS સંકીર્ણ આપે છે, અથવા સલ્ફર દ્વારા બંધન પામી MSCN સંકીર્ણ આપે છે, બરાબર. નાઇટ્રોજન દ્વારા બંધન પામે તો MnCS, અને સલ્ફર દ્વારા બંધન પામે તો કે MsCN. જોગેન્સને આ પ્રકારની વર્તણૂક કયા સંકીર્ણમાં? તો કે આ સંકીર્ણમાં શોધી હતી. CONH3 5NO2 Cl2. એમાં જુઓ, આ જે NO2 છે ને એની વાત કરી છે કે લાલ સ્વરૂપમાં નાઇટ્રાઇટ લિગેન્ડ ઓક્સિજન દ્વારા ધાતુ સાથે બંધન પામે છે. NO2માં નાઇટ્રાઇટ લિગેન્ડ ઓક્સિજન દ્વારા બંધન પામે છે, લાલ રંગ હોય તો. અને જો પીળો રંગ હોય તો નાઇટ્રાઇટ લિગેન્ડ નાઇટ્રોજન દ્વારા ધાતુ સાથે બંધન પામે છે. એટલે એક જ ઘટક, એક જ પરમાણુમાં 2 અલગ અલગ NO2માંથી એક ઓક્સિજન અને બીજી વાર નાઇટ્રોજન. ઓક્સિજન હોય તો લાલ અને નાઇટ્રોજન હોય તો પીળો. ઓકે. ત્યારબાદ છે સવર્ગ સમઘટકતા.
જ્યારે સંકીર્ણમાં હાજર જુદા જુદા ધાતુ આયનોની ધન વીજભારિત અને ઋણ વીજભારિત સ્પીસીઝ વચ્ચે લિગેન્ડની હેરફેર થાય. કયા બે વચ્ચે? ધન વીજભારિત અને ઋણ વીજભારિત. એ બંને વચ્ચે લિગેન્ડની હેરફેર થાય અને લિગેન્ડ વચ્ચે આંતરિક ફેરફાર થાય ત્યારે આ સમઘટકતા ઉદ્ભવે છે. અને એમની વચ્ચે શું થાય? આંતરિક ફેરફાર થાય ત્યારે એની અંદર આ પ્રકારની સમઘટકતા ઉદ્ભવે. એક્ઝામ્પલ આપીએ. સવર્ગ સમઘટકતા એટલે શું? જુઓ, અહીંયા CO જોડે શું છે? કયો લિગેન્ડ છે CO જોડે? NH3 અને Cr જોડે CN6. તો આ CN CO જોડે જાય અને આ NH3 CN જોડે જાય. ઓકે, તો જુઓ અહીંયા આપ્યું છે Crની જોડે NH3 આવી ગયા અને COની જોડે CN આવી ગયા. એટલે અહીંયા આગળ સવર્ગ સમઘટકતા જોવા મળે. એટલે લખ્યું છે એમાં NH3 લિગેન્ડ CO3+ સાથે બંધિત છે અને CN- CH3+ સાથે બંધિત છે. અને તેના સવર્ગ સમઘટકો એની અંદર NH3 લિગેન્ડ Cr3+ સાથે જતો રહે અને CN- લિગેન્ડ CO3+ સાથે બંધિત થાય છે. એટલે એને શું કહેવાય? સવર્ગ સમઘટકતા કહેવાય. ચાલો, હવે એના પછી આયનીકરણ સમઘટકતા. જ્યારે સંકીર્ણ ક્ષારમાં પ્રતિ આયન પોતે જ સક્ષમ લિગેન્ડ હોય છે. પ્રતિ આયન શું હોય છે? પોતે જ સક્ષમ લિગેન્ડ. અને લિગેન્ડને વિસ્થાપિત કરી શકે તે ત્યારબાદ જ પ્રતિ આયન બને તો એને આયનીકરણ સમઘટક કહેવાય. જો એટલે બહારનો આયન અંદર લિગેન્ડ તરીકે જાય, અંદરનો આયન બહાર નીકળી જાય. તો જો SO4 બહાર નીકળી ગયો અને બહારનો Br અંદર જતો રહ્યો, બરાબર, એ આયન લિગેન્ડમાં પરિણમે અને લિગેન્ડ આયનમાં પરિણમે તો એને આયનીકરણ સમઘટકતા કહેવાય. એના પછી દ્રાવક મિશ્રણ સમઘટકતા. એવું કહેવાય કે જ્યારે દ્રાવક તરીકે પાણી સમાવિષ્ટ હોય ત્યારે તેને જળ યોજિત સમઘટકતા કહેવાય. શું હોય? પાણી હોય તો. હવે એની અંદર કેવું છે? આગળ જોઈએ એ જ રીતે કે પાણીનો અણુ તો જોવા મળે ને મળે જ દ્રાવક મિશ્રણમાં. એટલે આયનીકરણ જેવું જ છે. લખ્યું છે આયનીકરણ સમઘટકતા જેવી જ છે. દ્રાવક મિશ્રણ સમઘટકો સ્ફટિક લેટીસમાં દ્રાવકના અણુઓ સીધા જ ધાતુ આયન સાથે બંધિત હોય. દ્રાવકના અણુઓ શેની સાથે બંધિત હોય? તો કે સીધા જ ધાતુ આયન સાથે, અથવા માત્ર મુક્ત દ્રાવક અણુ તરીકે જ હાજર હોય છે. એના આધારે અલગ પડે. જેમ કે CrH2O6Cl3 જાંબલી રંગ આપે અને એનો દ્રાવક મિશ્રણ સમઘટક CrH2O5ClCl2H2O ભૂખરો કે લીલો રંગ આપે છે. એટલે અહીંયા જુઓ, H2O6 છે, એમાંથી કેટલા થઈ ગયા? 5. અને બહારનો એક Cl અંદર આવે અને એનો એક H2O બહાર જાય. એટલે જો એક Cl અંદર આવ્યો એટલે આ Cl3માંથી Cl2 થયા અને ઇન્ટુ H2O થઈ ગયા. તો એક આ છે. હવે જોઈએ સંયોજકતા બંધનવાદ સિદ્ધાંત ટૂંકમાં સમજાવો. તો અહીંયા સમઘટકતાનો ટોપિક પૂરો થયો અને બધા જ સમઘટકતાના પ્રકાર અહીંયા પૂરા થયા. હવે આપણે જોઈએ સંયોજકતા બંધનવાદ સિદ્ધાંત કોને કહેવાય. તો આપણે એવું કહી શકાય કે આની અંદર અલગ અલગ પ્રકારના સંકરણ જોવા મળે છે અને સંકરણને આધારિત એના વિવિધ ગોઠવણી જોવા મળે, એટલે કે આકાર જોવા મળે છે. તો અહીંયા તમને કોષ્ટકમાં સવર્ગાંક હોય એટલે જેટલા લિગેન્ડ જોડાયા હોય એને અનુરૂપ સંકરણનો પ્રકાર અને એને અનુરૂપ એનો આકાર અહીંયા આપેલ છે. જેમ કે સવર્ગાંક 4 હોય તો સંકરણનો પ્રકાર sp3 આવે, સમચતુષ્ફલકીય.
સવર્ગાંક 4 હોય તો DsP2 પણ આવે, સમતલ્ય સમચોરસ. એટલે 4માં આવે sp3 ને DsP2. 5 sp3d ત્રિકોણીય દ્વિપિરામિડલ, જે તમારા કોર્સમાં નથી. આ વર્ષે તમારે આના ઉપરનો સંકરણ આવશે નહીં. પછી આવે છે સવર્ગાંક 6 sp3d2, અધરવાઇઝ સવર્ગાંક 6 d2 sp3. બેમાંથી કોઈ બી હોય, sp3 d2 કે d2 sp3, પણ બંને માટે આકાર તો અષ્ટફલકીય જ આવે છે. એટલે તમારે ml4 માટે 2 આકાર. કયા? તો એક સમચતુષ્ફલકીય અને બીજો આકાર કયો? સમતલ્ય ચોરસ. આ બંને જોવા મળે. જ્યારે ml6 માટે તો કે અષ્ટફલકીય. શું જોવા મળે? અષ્ટફલકીય. તો આટલું તમારે ધ્યાન રાખવાનું. હવે આપણે સંકરણ, આકાર અને ચુંબકીય પ્રકાર વિશે જોઈશું. તો સંકરણ માટે આપણે સૌથી પહેલાં યાદ રાખવાનું કે તમને કોઈ બી સવર્ગ સંયોજન આપ્યું હોય પણ એની અંદર પ્રબળ લિગેન્ડ એટલે જેવા કે આપણે કહી શકીએ કે NH3CO એટલે કાર્બોનિલ ગ્રુપ છે, NH3 એટલે એમોનિયા, એમાઇન કહીએ છીએ ને એ, અને CN- એટલે સાઇનો. આ ત્રણેય લિગેન્ડ હોય તે પ્રબળ લિગેન્ડ છે. એટલે એમાં લિગેન્ડના ઇલેક્ટ્રોન યુગ્મ સમાવતા પહેલાં ધાતુ આયનના જે બી ઇલેક્ટ્રોન છે એ બધા શું થઈ જાય? અયુગ્મિત ઇલેક્ટ્રોનમાંથી યુગ્મિત થઈ જાય. એટલે જે સિંગલ હોય ને એ બેની પેર બનાવી દે. અને પછી જે ખાલી કક્ષકો છે એમાં લિગેન્ડના ઇલેક્ટ્રોન ઉમેરાય. ખબર પડી? કયા 3 લિગેન્ડ હોય તો એવું થાય? તો કે NH3CO અને CN- એ પ્રબળ લિગેન્ડ છે. એટલા માટે ધાતુ આયનના ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય પહેલાં યુગ્મિત થાય અને ત્યારબાદ જ લિગેન્ડના ઇલેક્ટ્રોન યુગ્મિત ઇલેક્ટ્રોન ઉમેરાય કક્ષકની અંદર, અને એ પ્રમાણે એનું સંકરણ જોવા મળે. જ્યારે નિર્બળ લિગેન્ડમાં એવું થતું નથી. તો જોઈએ એનું એક ઉદાહરણ. અહીંયા આપ્યું છે તમને. ઉદાહરણમાં છે CONH3 6 3+. આની અંદર તમારે સંયોજકતા બંધનવાદના આધારે સંકીર્ણ સ્પીસીઝની ચર્ચા કરવાની છે. CONH3 6 3+. સૌથી પહેલાં આની અંદર તમને CO એટલે કોબાલ્ટ, NH3 6 3+. સૌથી પહેલાં કોબાલ્ટનો પરમાણુ ક્રમાંક કયો? બોલો કેટલો આવે? કોબાલ્ટનો પરમાણુ ક્રમાંક કેટલો યાદ આવવો જ જોઈએ. તો જુઓ, સાયન્ટિફિક TV, ક્રાઉનમાં આ કો એટલે કોબાલ્ટ. બરાબર? એટલે કોબાલ્ટની અંદર સાયન્ટિફિક TV, ક્રાઉનમાં આ કો એટલે 27 નંબર આવે. એટલે એની ઇલેક્ટ્રોન રચના શું આવે? તો જુઓ, ઇલેક્ટ્રોન રચના આર્ગોન 4s2 એટલે આર્ગોનના 18, 4s2 એટલે એના 2, 18 ને 2 20, અને 3d7 20 ને 7 27. એટલે આર્ગોન 3d7 4s2.
હવે સમજો NH3 તો આખો ન્યુટ્રલ જ છે, તટસ્થ, એટલે આ +3 સંયોજકતા કોની ઉપર જાય? CO ઉપર. એટલે CO3 માટે 3 ઇલેક્ટ્રોન દૂર કરવાના, તો 4s માંથી 2 જાય અને D માંથી 1 જાય, એટલે 4s 2 ની જગ્યાએ 4s 0 અને 3D 6 થઈ જાય. CO3 આર્ગોન 3D 6. બરાબર. હવે 3D 6ને આપણે ગોઠવવા છે, તો આ આર્ગોન 3D 6 માટે આ 3D, એક 2 3 4 5 અને 6 દરેકમાં એક એક આવે, પછી જ આ રીતે પેરિંગ થાય. થઈ ગયું. હવે મેં તમને એવું કીધું હતું કે NH3 એ પ્રબળ લિગેન્ડ છે, એટલે હવે આપણે CO NH3 6 3+ બનાવીએ, એટલે NH3ના લિગેન્ડ ઉમેરાય એ પહેલાં 3Dમાં જે અયુગ્મિત છે એ યુગ્મિત થઈ જાય, એટલે આ એક ઇલેક્ટ્રોન અહીંયા જશે, આ અહીંયા જશે, એટલે 1 2 3 4 5 અને 6. 3D પછી આવે 4s અને 4s પછી આવે 4p. તો હવે જુઓ NH3 કેટલા છે? ટોટલ 6 છે, એટલે આ 1 આ 2 આ 3 આ 4 આ 5 અને આ 6 થઈ ગયું. એટલે ડીની અંદર 2 થયા, D2, એસની અંદર 1 એટલે S અને પીની અંદર 3 એટલે sp3. એટલે શું થયું? D2 sp3. કયા થયા? D2 sp3. તો જુઓ એની અંદર તમને આ જોવા મળે છે D2 sp3. તો જો CO NH3 6 3+ સંકીર્ણમાં કોબાલ્ટના +3 થઈ ગયા, એટલે CO3+ ની ઇલેક્ટ્રોન રચના શું જોવા મળે છે? અહીંયા લખ્યું છે એ રીતે 3D 6. તો જુઓ અહીંયા 3D 6 CO3+ માટે આપ્યું છે આપણને, આ CO3+ માટે 3D 6 4s 0. હવે એની અંદર આ ઇલેક્ટ્રોન અહીંયા ઉમેર્યો અને આ ઇલેક્ટ્રોન અહીંયા ઉમેર્યો, એટલે આ 3 થઈ ગયા 3Dના. હવે 2 Dના બાકી રહ્યા, એટલે આ રહ્યા 2 D, 1 S અને 3 P. એટલે એની અંદર આપણે ઉમેરી દઈએ NH3ના 6 લિગેન્ડ, એટલે આ ઉમેરાઈ ગયા, એટલે આપણને મળ્યું શું? તો કે D2 sp3 સંકરણ મળ્યું. તો અહીં લખ્યું છે એક NH3 અણુમાંથી મળતા 1 ઇલેક્ટ્રોન યુગ્મ એવા 6 NH3 અણુમાંથી મળતા 6 ઇલેક્ટ્રોન યુગ્મ 6 સંકૃત કક્ષકોમાં ભરાય છે. એના કારણે અષ્ટફલકીય ભૂમિતિ ધરાવે છે અને અયુગ્મિત ઇલેક્ટ્રોનની ગેરહાજરી હોવાથી પ્રતિચુંબકીય છે. અહીંયા જુઓ એક બી ઇલેક્ટ્રોન અયુગ્મિત નથી. જો અયુગ્મિત હોય તો અનુચુંબકીય, પણ અહીંયા બધા જ યુગ્મિત છે એટલા માટે એ આવે પ્રતિચુંબકીય. બોલો, ક્લિયર? લખ્યું છે સંકરણમાં આંતરિક ડી કક્ષકો 3Dનો ઉપયોગ થાય છે, માટે સંકીર્ણ CONH3 3+ ને આંતરિક કક્ષકીય અથવા તો નીચું ભ્રમણ અથવા ભ્રમણ યુગ્મિત સંકીર્ણ કહે છે. એટલે આ એને ઓળખવામાં આવે. હવે આવું બીજું એક ઉદાહરણ છે COF6 3-. કયું છે? COF6 3-. તો હવે એની અંદર જોઈએ આપણે, ધ્યાન રાખજો,
COF6 3 માઇનસ, COF6 3 માઇનસ, કોબાલ્ટ 27 એટલે આર્ગોન 4s2 18 ને 2 20 અને 3d7. કોબાલ્ટની ઇલેક્ટ્રોન રચના કેટલી? કોબાલ્ટમાં સંયોજકતા તો F9 -1 એટલે 6 એકા 6 -6 જમણી બાજુ જાય એટલે +6 એટલે 3 + 6 કેટલા થાય? -3 + 6 એટલે +3 એટલે CO3+ તમારે બનાવવું છે તો તમારે 3 ઇલેક્ટ્રોન ગુમાવવાના. તો કઈ રીતે જાય? Sમાંથી 2 અને Dમાંથી 1 એટલે આર્ગોન 3d6 બને. હવે મેં તમને કીધું એ જ રીતે આર્ગોન 3d6 બની ગયા પછી એમાં આપણે દર્શાવવું હોય તો આ રીતે દર્શાવાય કે આ આવ્યું આર્ગોન અને 3d6ની અંદર કુલ ડીમાં 5 ખાના, એમાં 1 2 3 4 5 અને 6. હવે શું થાય તો કે એની અંદર યુગ્મિત ના થાય, Fના 6 મોકલવાના છે એટલે આ તો એઝ ઇટ ઇઝ જ રહે. તો જુઓ હવે હું આખું એના માટે જ બનાવું છું. તો COF6 3 માઇનસ માટે તો કે આર્ગોન એમના એમ, પછી 3Dના કુલ 5 તો 1 2 3 4 આ 3D એમાં કુલ હતા એ તો સિંગલ જ રહે, ડબલ ના થાય. પછી શું આવે? 3D પછી 4s, પછી શું આવે? 4p અને પછી 4D બતાવવી પડે જ. કેમ બતાવવી પડે? કારણ કે F6 છે એટલે આ 4s 4D 4p અને 4D. તો જો હવે 6 મોકલવાના Fના ઇલેક્ટ્રોન યુગમાં. પહેલો ઇલેક્ટ્રોન યુગમાં, આ બીજો, આ ત્રીજો, આ ચોથો, આ પાંચમો અને આ છઠ્ઠો. તમારે ના ફાવે તો એક લાઈનમાં બતાવવાનું, જે નીચે હોય એ નીચે બતાવી દેવાના. બરાબર? એટલે તમારે આવે sp3d2. sp3d2 સંકરણ કયું થયું? એક S 3p અને 2d એટલે sp3d2 સંકરણ. આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન દેખાય છે એટલા માટે એનું શું આવે તો કે અનુચુંબકીય આવે અયુગ્મિત ઇલેક્ટ્રોનના કારણે. બરાબર છે? તો આ ઇલેક્ટ્રોનની રચના થઈ અને એવું કહી શકાય અનુચુંબકીય ગુણધર્મની સાથે અષ્ટફલકીય સંકીર્ણ રચના દર્શાવે છે. અહીંયા મેં તમને સમજણપૂર્વક એ આપ્યું છે, એ વસ્તુ તમને બરાબર છે, તમે જુઓ. પણ એ સિવાય તમારે મેં જે દર્શાવ્યું એ રીતે તમે દર્શાવજો. એવું હશે તો હું અલગથી એક બુકમાં બનાવીને પછી ગ્રુપમાં મોકલી આપીશ. હવે આ સંકીર્ણ તમે જોયું sp3d2 એ COF6 3 માટે જોયું. હવે આપણે આ જ ઉદાહરણ નિકલ માટે જોઈએ કે કઈ રીતે કરવામાં આવે. તો હવે આપણે એના પછીનું ઉદાહરણ જોઈએ. એક્ઝામ્પલ કોના માટે? NiCl4 2-. હવે જો NiCl4 2-, અહીંયા હું તમને જે રીતે સમજાવું છું એક્ઝામમાં એ રીતે જ લખવાનું. સૌથી પહેલાં NiCl4 2-. હવે જુઓ, નિકલનો સૌથી પહેલાં તમને શું આવડવું જોઈએ તો કે પરમાણુ ક્રમાંક. નિકલ કેટલું આવે? સાયન્ટિફિક એટલે સ્કેન્ડિયમ, ટી એટલે ટિટાનિયમ, વેન વેનેડિયમ, ટીવી, ક્રાઉન એટલે ક્રોમિયમ, ક્રાઉનમાં એટલે મેંગેનીઝ, આ એટલે આયર્ન, કો એટલે કોબાલ્ટ, ની એટલે નિકલ. 28 હોય એટલે આર્ગોનના 18 આવી ગયા. 18 પછી 4sમાં 2 જાય એટલે 18 ને 2 20 અને 20 અને છેલ્લે બીજા ડીમાં 8 જાય તો 3d8 થઈ ગયું આર્ગોન 3d8 4s2. હવે ક્લોરિનની અંદર નિકલની ઉપર આપણે શું બતાવવું પડે? એની સંયોજકતા કેટલી આવશે?
તો ક્લોરીન -1 આવે એવા કેટલા છે? 4. -4 જમણી બાજુ જાય એટલે +4, એટલે -2 અને +4 એટલે કેટલા થઈ જાય? +2 થઈ જાય. એટલે નિકલ ઉપર 2 આવે, +2 એટલે આપણે 2 ઇલેક્ટ્રોન મોકલવાના. તો 2 ઇલેક્ટ્રોન ક્યાંથી જાય? તો કે 4s તો શું થઈ જાય? 3d8. તો Na2 માટે હવે આપણે 3d8ની રચના કરીએ. તો આર્ગોન બતાવ્યા પછી 5 બોક્સ બતાવવાના 3Dની અંદર. હવે એમાં 8 ઇલેક્ટ્રોન આ રીતે જ ભરાય, 1 2 3 4 5, દરેકમાં એક એક ગયા. પછી 6 7 અને 8 એ યુગ્મિત થઈ જાય. હવે કહો ક્લોરીન એ પ્રબળ લિગેન્ડ છે કે નિર્બળ? તો કે ક્લોરીન એ નિર્બળ લિગેન્ડ છે. એટલે નિર્બળ લિગેન્ડ હોય તો એના પછીનાની અંદર જ ગોઠવાય, પણ કેટલા? 4 જ ગોઠવવાના છે. એટલે એક S બતાવવાનું અને એક P. તો જુઓ હવે બતાવીએ આપણે એના પછીનાની અંદર NiCl4 2- એટલે એની અંદર આર્ગોન બતાવી દીધો. પછી આપણે ડીની અંદર 1 2 3 4 5 આ 3D થયા. એના પછી આવે એક 4s અને એના પછી એક આવે 4p. બરાબર? એટલે આ 1 આ 2 આ 3 આ 4 આ 5 આ 6 આ 7 અને 8 બતાવી દીધા. ચાલો હવે એની અંદર આવે S અને P. તો આ Sનો 1 અને Pનો 1 2 અને 3. એટલે ટોટલ કેમ Clના 4 આવી ગયા? એક Sમાં જાય, 3 Pમાં જાય. આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન રહે. એટલે તમને સંકરણ પૂછે તો સંકરણ કયું લખવાનું? સંકરણ sp3. બરાબર? પછી આકાર પૂછે તો sp3 કરીને પછી આકાર નીચે લખવાનું. તો કે હવે સમચતુષ્ફલકીય. જુઓ sp3 સંકરણ તમે આખું થઈ જાય ને પછી આવી રીતે જ લખવાનું સંકરણ. તો કે સંકરણ sp3. પછી તમને પૂછે આકાર. તો કે આકાર સમચતુષ્ફલકીય. સમચતુષ્ફલકીય એનો આકાર. અને આકાર પછી ચુંબકીય ગુણધર્મ. તો કે ચુંબકીય ગુણધર્મ શું થાય? તો કે ચુંબકીય ગુણધર્મ કેટલા છે અયુગ્મિત ઇલેક્ટ્રોન? 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે આવે અનુચુંબકીય. કેટલા આવે? અનુચુંબકીય. બોલો ક્લિયર? તો આ એનો આન્સર થયો. હવે આપણે જોઈએ એના પછી NiCN4 2-. શું આવે? NiCN4 2-. હવે એના માટે બી નિકલ તો તમને ખબર જ છે, આગળ લખાયું એ જ રીતે આર્ગોન 3d8 4s2. ઓકે? પછી એમાં બી Ni2+ આવે કારણ કે Cn-1 જમણી બાજુ જાય એટલે 2 ઇલેક્ટ્રોન Sમાંથી જાય એટલે 3d8. હવે એ આર્ગોન 3d8 આપણે ભરવાના છે. તો આ રીતે ભરાય. આર્ગોનના 3d8 જે અગાઉ ભર્યા હતા એ 1 2 3 4 5 6 7 અને 8. હવે આ 2 ઇલેક્ટ્રોન છે એ Cn એ પ્રબળ લિગેન્ડ છે એટલે આ ઇલેક્ટ્રોન આની અંદર જાય અને એ પછી એમાં 4 ભરવાના. તો જુઓ એ રીતે આપણે બતાવીએ. કયો? તો કે NiCN4 2-. તો એની અંદર આર્ગોન 3d8ના કુલ 5 બોક્સ આપણે બતાવીએ. 1 2 3 4 5 થઈ ગયા આ 3d. પછી એક બોક્સ આવે એક Sનું અને 3 આવે એ Pના. એટલે 1 2 3 4 5 આ 6 7 અને 8. બરાબર? પણ આ અહીંયા આવી જાય એટલે અહીંયા બતાવવાનું નહીં. તો આ એક ખાલી રહ્યું, ત્યાં એક Cnનો આવે ઇલેક્ટ્રોન યુગ્મ, આ બીજા Cnનો, આ ત્રીજા અને આ ચોથા. તો એક S એક D એક S અને 2 P એટલે DsP2. એક D એક S 2 P એટલે DsP2 સંકરણ થયું.
એટલે તમને સંકરણ પૂછે તો કયું લખવાનું, તો કે DsP2. બધો આકાર, તો કે આકાર. આની અંદર તમારે sp3 હોય તો સમચતુષ્ફલકીય હોય, પણ જો sp3 ના હોય તો સમતલીય સમચોરસ. તો શું આવે? સમતલીય સમચોરસ. અને એના પછી ગુણધર્મ તમને પૂછાય તો બધા યુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે આવે પ્રતિચુંબકીય. શું આવે? પ્રતિચુંબકીય ગુણધર્મ. ઓકે, તો આ રીતના એની અંદર જોવા મળે તમને. તો આ જોઈ લેવાના, આટલા ઇમ્પોર્ટન્ટ છે. આના ઉપરથી આવા કોઈ બી આવી શકે. હવે આપણે છેલ્લો ટોપિક જોઈએ, સંયોજકતા બંધનવાદના સિદ્ધાંતની મર્યાદા. માર્ચ 2020માં આવી ગયો હતો આ પ્રશ્ન. તો એ કહેવાય કે આ જે છે સંયોજકતા બંધનવાદ એ ઘણી બધી ધારણાઓનો સમાવેશ કરે છે. જેમ કે ચુંબકીય માહિતીનું જથ્થાત્મક અર્થઘટન આપી શકતો બી નથી. એટલે પહેલું એનું આવે મર્યાદામાં એ ખાલી ધારણા ઉપર જે સ્પેસિફિક થિયરી નથી, નંબર 1. બીજું, ચુંબકીય માહિતીનું જથ્થાત્મક અર્થઘટન નથી આપી શકતો કે કેમ આનું ચુંબકીય, કેમાં પ્રતિચુંબકીય, એ રીતે. ત્રીજું, કે સંવર્ગ સંયોજનો કેમ રંગહીન હોય છે, એટલે કે પ્રદર્શિત થતા રંગને સમજાવી શકતો નથી. ચોથું, તે ઉષ્માગતિકીય અથવા ગતિકીય સ્થાયિતાના વિશે જથ્થાત્મક અર્થઘટન આપી શકતો નથી. એની રીતે જથ્થાત્મક અર્થઘટન નથી આપતો. નંબર 5, 4 સંવર્ગ સંકીર્ણોના સમચતુષ્ફલકીય સમતલીય ચોરસ બંધારણો વિશે અનુમાન કરી શકતો નથી. મેં તમને કીધું Ml4 હોય તો 2 પ્રકારની રચના જોવા મળે. એક તો કે સમચતુષ્ફલકીય અને 2 સમતલીય ચોરસ. તો એ કઈ રીતે થાય તો એ નથી સમજાઈ શકતો. અને નંબર 6, તે નિર્બળ અને પ્રબળ લિગેન્ડ વચ્ચે ભેદ પાડી શકતો નથી. નિર્બળ અને પ્રબળ વચ્ચે ભેદ નથી પાડી શકતો. બોલો, ક્લિયર? તો કે મેં તમને અહીંયા કીધું CN-, CO, NH3 બધા પ્રબળ છે, જ્યારે બાકીના નિર્બળ છે. પણ એ કેમ છે તો કે એ સંયોજકતા બંધનવાદને આધારે સમજાવી શકાતું નથી. તો એની મર્યાદા છે. માર્ચ 2020માં આવી ગયો હતો આ પ્રશ્ન 2 માર્કની અંદર. એટલે મોઢે કરી લેવાનો આવા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. હવે આપણે સ્ફટિક ક્ષેત્રવાદ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટૉપિક જોવાનો છે, અને ત્યારબાદ નાના નાના ટૉપિક છે અને ચેપ્ટર પૂરું થશે. તો અહીંયા સુધી તમે રિવિઝન કરી નાખજો. આજનો લેક્ચર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતો, કારણ કે સમઘટકતા અથવા તો સંકરણ ઉપરનો એક ક્વેશ્ચન પૂછાય જ છે. ઓકે, તો રિવિઝન કરી નાખજો. બાકીનું હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ. થેન્ક યુ.